અને છોકરાઓ પણ સ્કૂલ માટે રેડી થઈ ગયા છે. કેયાબેન તો ઓલરેડી જતા રહ્યા છે અને દિયાનભાઈ રેડી થઈ ગયા છે. અને આજે વાતાવરણ સરસ સવારમાં ઠંડુ ઠંડુ છે, કેમ કે તડકો હજી નીકળ્યો નથી, એટલે આજે એવું લાગે છે કે વાદળા જેવું વાતાવરણ રહેશે. જો મારો કાનુડો પણ સ્કૂલ માટે રેડી થઈ ગયો છે. ગુડ મોર્નિંગ દીકા, જય શ્રી કૃષ્ણ. મારા દીકો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છો ને કાલે, સ્કૂલ માટે રેડી ને? કાલે હું કરાવ્યું તું કઈ મારી દીકાને સ્કૂલમાં? તો શું કરાવ્યું તું? ખાલી છે ને બેઠાડ ગયા હતા ને લંચ કરાવ્યું. ખાલી બેસાડ અને લંચ કરાવ્યું, પોએમ ને એવું કઈ નતું કરાવ્યું? કઈ જ નહીં. હે હજી છોકરાઓને 1 વીક માટે એકદમ ખાલી બેસાડશે ને હેબિટ પાડશે કે એ લોકો રડે નહીં ને એવું. એના માટે કોઈ રડતું હતું મારા દીકરાના ક્લાસમાં નહીં? કાંઈ નહીં, ચલો ભાઈને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે ને આપણે મૂકી આવી સ્કૂલે. તો મજાની ભાખરી, કેરીનું અથાણું અને ચા રેડી થઈ ગયું છે. અને અહીંયા જો મમ્મીએ રાજાપુરી કેરી સુધારી છે, સુરતની ફેવરેટ. જય શ્રી કૃષ્ણ. જય હાજરી. હું આજે ક્યાં જવાનો પ્રોગ્રામ છે? આજે કઠવાડા ગૌશાળા છે, આશ્રમ ને ગૌશાળા. રામ લક્ષ્મણનું મંદિર છે પિતાજી. હજી ટેમ્પો વાગ્યો. એટલે બધી લેડીઝ જાય છે આપણે? હે નીચે ભજન મંડળી વાળી બાયુ બધી જાય છે? બે ભાઈઓ કહેતા હતા 18 થાય કે 2 થાય. અને મૂકી થાય લઈ જાવ. ઓર કે પાડો જમવાનું ત્યાં જમવાનું, ત્યાં ભજન સત્સંગ કરવાનું, જમાડવાનું, ત્યાં નાવાનું. અધિક મહિનો છે. હા, અધિક મહિનો એટલે બંધ ભોજન થઈ જાય ને ત્યાં નાવાનું થઈ જાય. નથી નહીં પડે છે કે હું તો કઈ નથી કહી. આ ટેબલે નથી પાછળ થોડુંક આમ જેવું નીકળ્યું એટલે હા કપડા કે લઈ દેશો. આ લોકો પછી ગલતેશ્વર ને ડાકોર ને જવાના ગયા હતા? નથી ગયા ને? આજ તો બધા આપણે ગેટે બેસન બધા આદમી બધા જવાના ગલતેશ્વર ના આવવા. ખાલી આદમી? હા. ફાઇનલી ચલો આજે ઢોસા બનાવવાના છે, કેમ કે સુરત થી આવવાના હતા મહેમાન, તો મહેમાન આવી ગયા છે અને ઢોસાની બધી તૈયારી કરી દીધી છે. સંભાર રેડી થઈ ગયો છે, એટલે વઘાર કરવાનો બાકી છે. હજી મસ્ત મજાનો સંભાર ઉકળવા માંડ્યો છે. અહીંયા ટમાટર સુધારી દીધા છે, કાંદા, મરચા, વટાણા, ધાણા બધું રેડી કરી દીધું છે. હવે આપણે ખાલી વઘાર કરવાનો બાકી છે. અને મહેમાનની જોડે આવ્યા છે અમારા માસીજી. જય શ્રી કૃષ્ણ. હજી બેન આવે છે, કૈલાસ બેન ને નોતર આપ્યું છે. પેલા મારા દીકરો 2 જ આવવાના હતા અને પછી કઈક યશનો ભાઈબંધ આવ્યો છે, તો કે મામી મારા ભાઈબંધ હોતે છે, મેં એને લેતો આવી. બીજું હું એક વધારે નહીં માસી? હા, અપર બહેનો છે. હા, એટલે એ કે મામી એકવાર તમારા ઘર જમી ગયો, મેં મને ખબર છે, લેતો આવી. એ અહીંયા ભણે છે હોસ્ટેલમાં, અને કંઈક હોસ્ટેલમાં અત્યારે વેકેશન છે. તેલ આવી ગયું છે, વઘાર કરી દઈએ હવે, પછી છોકરાઓ પણ સ્કૂલેથી આવી જાય. મસ્ત મજાના ઢોસા રેડી થઈ ગયા છે ને 2 ઢોસાની લોટ માંડી. થેન્ક યુ બેન. હા, તમારા પિયા પણ આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હજી વાયલા મેમ્બર કઈ આવે? ઈ તો હવે 12 વાગ્યા ને કીધું એટલે 12:30 આવશે. 12:30. રિવ્યુ જાણો કેવા બન્યા? મસ્ત છે, સરસ. લેશો તો હવે જયાબેન? લઈ ચાલો. દોડતો બસ બોલો. આ દઈ તમને તારા અને આ બેન બેહાડ દે કોક ને આવ્યો દોડતો તો. ચાલો, કોણ બે? પણ કોણ આવ્યો છે ઈ તો બધું જો. લે લે આ તો એ જોજે તો ગાય પાઈ કાકા. અરે દીદી માથે વાગી જાય યાર. આ જો અમારી ઘરે મહેમાન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ બધાને. આ દ્રષ્ટિ બેન માથે છે. 4 દિવસના પૈસા લેવાના. એ માડી હા, દિયાનભાઈ ના ભાઈબંધ છે. જો દિયાના ભાઈબંધ કેવડા મોટા છે. એવું હોય?
હા આપણે યશભાઈ ને દર્શિલભાઈ ને ભાઈબંધ એ આપણા ભાઈબંધ નહીં કાનું હા તો પછી તારે એની જોડે કોલેજે જવું પડે કોલેજ નહીં આવવાનું મારે એવું ન હાલે કેમ કે આ કોલેજ લઈને આવ્યા કોકના છોકરાનું લેવું મારા ભાઈને લઈને આવ્યો છું આપણે ખબર તો છે જનરેશન ગેપ છે ત્યાં ભાઈ આખી કોલેજમાં જતા માયાથી કોલેજ લઈને બંધ બનાવી લે કોલેજ માથે લઈ લે એમાં તો છોકરીઓને હોતી ને બેનપણી બનાવેલા અમારા કાનાનું નક્કી નહીં અમને દીદીઓ બહુ ગમે કાનું કેવા બન્યા ઢોસા ભાઈબંધને પૂછો કેવા બન્યા છે ઢોસા યશુ કેવા બન્યા છે જોરદાર ને જો એને તો જોરદાર કીધું તને કેવા લાગ્યા એવું હતું અચ્છા આમ જો હે હું કેજો ભાઈબંધ એને રોકવો ને કાંઈ એમ નહીં તો તાણ તો કરે છે તે હા એમ નહીં એને કે બે ઢોસા વધારે ખાજે તાળી ખાવા પડે મારી કાંઈ ખા થોડી તો ખા આ તને ભાઈબંધ ગમે કે દીકરી હોત ગમે દીદી ગમે કે ભાઈબંધ ગમે બે બે નહીં ગમે એક જ સિલેક્ટ કરો હા લઈ લે. હા લઈ લે. તો પછી ભાઈબંધ ને ગામડે ફાર્મ છે ત્યાં જવાનું જ નાવાને કયું એમ ગામડે અમારે જવાનું છે, તારે આ જાવું છે દિવાળી ધ્રુવી દીદી ને હા ધ્રુવી દીદી નું ગામડું છે ને એની આગળ તાલાળા છે આપણે સાંજે હુઈ જાય બસમાં અને સવાર ઉઠીને ત્યાં ગામડું આવી જાય તો અત્યારે સવારે ક્યાં ગઈ? તાલાળાની બસ આપણે અહીંયા પાર્કિંગમાં ઈ બધી એટલી બધી ઉપાધિ ન કરતા ખાલી જાવું છે કે એટલું કે ને આ બસ તો સારી ને? ને કેરી બહુ હોય હો નાનું. લઈને જાઉં છું. ભાઈબંધના ગામમાં કેરી બહુ હોય તને ખબર હા તો મને તો પોતા ઘેરે ગામને જવું પડે રિયા. અટાણે જવું પડે પાછા બી જવું ને બધા આ ભાઈ આપણી ઘરે બીજી વાર આવ્યો તને ખબર છે હે ને આની પહેલા આવ્યો તો કે નહીં તું એકવાર આવ્યો તો એ પેલા આવ્યો તો ને એકવાર આવી ગયો છે હા ત્યારે લગભગ પૂરી ને એવું બનાવ્યું છે હે ને હા રિયા, હા ઉત્તરાયણમાં આવ્યો તો તારો ભાઈબંધ બીજી વખત આપણે કરી આવ્યો. તો હવે એકવાર તો તારે એમ ઘર જવું પડે હો નહીં બીજી વાર ઉત્તરાયણમાં આવ્યો તો ધ્યાન પ્રોપર તારું નામ કેમ ઓલી બાયુને ખોટી સાયકલ આવડતી નથી સાયકલ લઈ સ્કૂલે જાવ નહીં ગાનું આપણે નામોના જેવે જતા હતા ને પછી ચાર શોપ નથી ત્યાં પહોંચ્યા ને પછી આમ વળાંકતા હતા ને કે બાયુને ખોટી અને પાછી તો ઈ બાએ એમ કીધું ને કે જોઈ ન કરે તો કે આ બા જોઈ નથી આવતા તો બા દીદી નો હતો અને કે ઓલા બેન ને કે હું જોઈ નથી આવતી હું તો બરાબર જ આવતી હતી તને હકાવતા નથી આવડતી એમ કે નહીં કાનું આઈ દીદી પણ ગાના આવડતું નથી. અને બહુ શરમ આવે દીદી તને આવડે સાયકલ ચલાવતા મને તો હું તો કમ્ફર્ટ ધડાધડ થયો એવું અસો ડબલ સવારી હો પછી ભલે પેટ ના દુખે પેટમાં પેટ પર આવે ને દુખવાનું તો દાવ નીચે